નમસ્કાર મિત્રો. વિભાગ ઈ એના 10 દાખલા સુધી ગણેલા છે. દાખલા નંબર 11 અને 12 એ દાખલા ગણવાના નથી. તો વિભાગ એફ એનો દાખલા નંબર 1. આ દાખલાની અંદર તમને લેન્સની જાડાઈ મિલીમીટરમાં આપેલી છે. આ બધી લેન્સની જાડાઈ છે મિલીમીટરમાં. આ માહિતીને સમાન વર્ગ લંબાઈવાળા 5 વર્ગોમાં વિતરિત કરવાની છે. ત્યારબાદ બીજી પણ તમને એક માહિતી આપી છે. બીજો પ્રશ્ન, જો ઉત્પાદન એકમના અધિકારી એવું નક્કી કરે કે 1.510 મીમીથી ઓછી તેમજ 1.500 મીમી કે તેથી વધુ જાડાઈ ધરાવતા લેન્સને ખામીવાળા ગણાય તો તમે કરેલ વર્ગીકરણ પરથી કેટલા ટકા ખામીવાળા એકમો હશે તે જણાવો. તો અહીંયા લઘુત્તમ મૂલ્ય વિભાગ એફ દાખલા નંબર 11 અને દાખલા નંબર 12 ગણવાના નથી. વિભાગ એફનો પહેલો દાખલો, આપેલ માહિતીમાં લેન્સની લઘુત્તમ જાડાઈ 1.505 મીમી છે અને મહત્તમ જાડાઈ 1.528 મીમી છે. એના પરથી વિસ્તાર બંનેનો તફાવત 0.023 મળશે. હવે એને તમને સૂચના આપી છે કે 5 વર્ગોમાં વિતરિત કરવાની છે. માટે વર્ગ લંબાઈ બરાબર 0.r/k. આ જે 5 છે તે કેની કિંમત કહેવાય. તો વર્ગ લંબાઈ બરાબર r/k એટલે કે 0.023/5 બરાબર 0.0046. એટલે આપણે આટલી વર્ગ લંબાઈ લઈ લઈએ 0.005. પછી આપણે શીર્ષક આપી દેવાનું, આંખની લેન્સની જાડાઈ દર્શાવતું નિવારક સતત આવૃત્તિ વિતરણ, જેમાં લેન્સની જાડાઈ, આવૃત્તિ ચિહ્ન, લેન્સની સંખ્યા. લેન્સની જાડાઈને આપણે વર્ગ કહીશું અને લેન્સની સંખ્યાને એફ. જે માહિતી આપણને આપી હોય આંકડાકીય માહિતી તે લેન્સની જાડાઈની માહિતી છે. હવે પહેલો વર્ગ, નાનામાં નાની કિંમત 1.505 છે. તો આપણે 1.505થી અંદર 0.005 ઉમેરવાના એટલે મળશે 1.510. 1.510થી એમાંય 0.005 ઉમેરીશું 1.515. 1.515થી 1.520. એ પ્રમાણે આપણે વર્ગો વિતરિત કરવાના છે. આ વર્ગો વિતરિત કર્યા પછી તમારે જાતે જ આવૃત્તિ ચિહ્ન એમાં આંકડાકીય માહિતી જોઈને આવૃત્તિ ચિહ્ન મૂકવાના. જેમ કે 1.518 તો 1.518 અહીંયા આવશે. એ પ્રમાણે આવૃત્તિ ચિહ્ન મૂકવાના છે. હવે અહીંયા તો હું આવૃત્તિ ચિહ્ન મૂકી દઉં છું. પહેલાંમાં આવશે પણ તમારે જાતે જ આવૃત્તિ ચિહ્ન મૂકવાના છે આંકડા જોઈને, અને પછી જવાબ જોવાનો. એટલે પહેલાં આવશે 5, 3, 6, 7, 4 એટલે કે n બરાબર 25. આપણું વિતરણ બની ગયું. હવે બીજા પ્રશ્નનો જવાબ, ઉપરના આવૃત્તિ વિતરણમાં 1.510 મીમીથી ઓછી જાડાઈવાળા લેન્સની સંખ્યા 5. 1.510થી ઓછી જાડાઈવાળા એટલે આ વર્ગમાં જ આવે. 1.510થી ઓછી જાડાઈ આ વર્ગમાં જ આવશે. અને એમાં લેન્સની સંખ્યા કેટલી છે? 5. અને 1.525 મીમી કે તેથી વધુ જાડાઈવાળા લેન્સની સંખ્યા 1.525 મીમી કે તેથી વધુ એટલે આમાં આવશે 1.525 કે તેથી વધુ. એટલે આમાં ના આવે, 1.525 આમાં આવે. અને ઉપર એમ કીધું છે કે 1.510 નહીં પણ એનાથી ઓછા, એટલે આ વર્ગ નથી લેવાનો, માત્ર આ જ વર્ગ.
એટલે આ બે વર્ગના સામે જે આવૃત્તિ હોય તે આપણે લેવાની છે. તો આની સામેની આવૃત્તિ 5 છે અને આની સામેની આવૃત્તિ 4, એટલે કે 9 લેન્સ ખામીવાળા છે. આ જે લેન્સ છે બરાબર છે જાડાઈવાળા, પણ જ્યાં ઓછા છે ને આ વધુ છે એ ખામીવાળા છે. કુલ 9 લેન્સ ખામીવાળા છે અને ટકાવારી 9/25 આ n છેદમાં મૂકવાના. ટકાવારી એટલે ગુણ્યા 100. 36% જવાબ આવશે. ચલો હવે દાખલા નંબર 2. તો બીજા દાખલામાં આ જ પ્રમાણે છે. આપણને એવી સૂચના આપી છે, શેરના બંધ ભાવ 30 દિવસ માટે આપેલા છે. એક વર્ગની વર્ગ સીમા 18.5 થી 20.5 હોય તેવું નિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરો. આ બધી માહિતી આપી છે. આપણે પહેલાં આવૃત્તિ ચિહ્ન મૂકીને કોષ્ટક બનાવવું પડશે અને પછી આ 3 પ્રશ્નોના જવાબ લખવાના છે. સૌથી પહેલાં આપણે આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. તો આવૃત્તિ વિતરણમાં આપેલ માહિતીમાં શેરનો બંધ ભાવ લઘુત્તમ 10.50 છે અને મહત્તમ ભાવ 20.80 છે. એક વર્ગ 18.5 થી 20.5 આપેલ છે. નિવારક સતત આવૃત્તિ વિતરણ. હવે લઘુત્તમ ભાવ 10.50 છે એટલે આ વર્ગમાં તો ના આવે, એટલે કે એના પહેલાં આપણે કેટલાક વર્ગો મૂકવા પડશે. તો 18.5 ધારો કે આ રહ્યા, 18.5થી આપણે 20.5 મૂક્યા, તો આની વર્ગ લંબાઈ કેટલી થશે? આની વર્ગ લંબાઈ 2 થશે. તો આપણે એનાથી ઓછા 16.5થી 18.5, 14.5થી 16.5, 12.5થી 14.5 અને 10.5થી 12.5. આ રીતે એમાં એક આ વર્ગ આવી જવો જોઈએ. અને આની અંદર 10.5ની અંદર 10.50 એટલે જ 10.5. તમે 10.5 લખો કે 10.50 લખો, બંને એક જ કહેવાય. 10.5 અને 10.50 એક જ કહેવાય. એટલે આમાં 10.5 આવી જશે અને 20.80 એટલે છેલ્લે એક વર્ગ વધારવો પડશે આપણે. 20.5થી 22.5 એમાં 20.80નો સમાવેશ થઈ જાય. હવે અહીંયા પણ તમારે આવૃત્તિ ચિહ્નો જાતે જ મૂકવાના છે અને પછી તમારે ચેક કરી લેવું. હાલ પૂરતા આપણે પ્રશ્નોના જવાબ આપવા માટે ચિહ્ન મૂકી દઈએ છીએ. આનો સરવાળો 30 થાય. 30 દિવસની માહિતી આપી છે. એટલે 2, 6, 8, 4, 8, 2. શેરનો બંધ ભાવ આટલો હોય એવા દિવસો 2. શેરનો બંધ ભાવ આનાથી આના વચ્ચે હોય એવા દિવસોની સંખ્યા 6. હવે આપણે પહેલો પ્રશ્ન વાંચો. પહેલા પ્રશ્નમાં તમને એવી સૂચના આપી છે કે ચોથા વર્ગની મધ્ય કિંમત લખો. હવે ચોથો વર્ગ એટલે કે આર્ય વર્ગ 16.5થી 18.5. હવે એની મધ્ય કિંમત, તો મધ્ય કિંમતનું સૂત્ર છે ઉપલી સીમા વત્તા નીચલી સીમા ભાગ્યા 2, એટલે કે નીચલી સીમા વત્તા ઉપલી સીમા ભાગ્યા 2. તો આપણે 18.5 વત્તા 16.5 ભાગ્યા 2 કરીશું, એટલે કે 35/2. તો આનો જવાબ આવશે 17.5. જવાબ 17.5 આવશે. હવે બીજો પ્રશ્ન. શેરનો બંધ ભાવ વધુમાં વધુ ₹16.50 હોય તેવા દિવસોની સંખ્યા કેટલી? શેરનો બંધ ભાવ વધુમાં વધુ 16.50 હોય એટલે કે શેરનો બંધ ભાવ 16.50થી ઓછો હોય તેવા દિવસોની સંખ્યા શોધવાની છે. શેરનો બંધ ભાવ 16.50થી ઓછો હોય તેવા દિવસોની સંખ્યા આપણે શોધવાની છે. હવે 16.5થી ઓછા તે આ બધા વર્ગમાં આવે.
બધા વર્ગમાં 16.5થી ઓછા ભાવ આવશે. આ 3 વર્ગ, એ 3 વર્ગની સામેની આવૃત્તિ છે 2, 6, 8. તેનો આપણે સરવાળો કરીશું. 6, 8 એટલે કે 16. બીજા પ્રશ્નનો જવાબ 16 આવશે. હવે પ્રશ્ન નંબર 3. ત્રીજા પ્રશ્નમાં આપણને એવી સૂચના આપી છે કે એ બીજા પ્રશ્ન જેવો જ છે થોડો. શેરનો બંધ ભાવ ઓછામાં ઓછો 19.50 હોય તેવા દિવસોની સંખ્યા કેટલી? શેરનો બંધ ભાવ ઓછામાં ઓછો 19.50 હોય તેવા દિવસોની સંખ્યા એટલે કે શેરનો બંધ ભાવ 19.50 કે તેથી વધુ હોય તેવા દિવસોની સંખ્યા. હવે તમે અહીંયા વર્ગ જુઓ તો 19.50 કે તેથી વધુ હોય એવા દિવસોની સંખ્યા આપણે લેવાની છે. 19.50 તો અહીંયા છે જ નહીં, એટલે 19.50 કયા વર્ગમાં આવશે? આ વર્ગમાં આવશે. 18.5થી 20.5. એનાથી વધુ એટલે કે આ 2 તો આવશે જ, પણ આ 8 નહીં લેવાય, કારણ કે 8ની અંદર 18.5 પણ આવી ગયા. આપણે તો 19.50થી વધુ લેવાના છે. તો 19.50 આ બંનેની વચ્ચે આવે. 18.5, 19.5, 20.5 બરાબર. એટલે આપણે અહીંયા જે આ 8 છે એ 8ને 2 વડે ભાગીશું અને સપ્રમાણ આવૃત્તિ લઈશું. હવે 8ને 2 વડે ભાગતા આપણને સપ્રમાણ આવૃત્તિ મળશે અને ગુણ્યા ખરેખર તો 19.5થી 20.5. આને આવૃત્તિ કહેવાય 8/2. વર્ગ લંબાઈ વડે ભાગવાનો એટલે આપણને કેટલા મળશે? 4 ગુણ્યા આની વર્ગ લંબાઈ 1 થાય એટલે મળશે 4 જ. એટલે કે 8/2 4 વત્તા 2 એટલે આ છેલ્લા વર્ગના 2 બરાબર 6 દિવસો મળશે. ભાગાકારમાં 2 લખ્યા તે વર્ગ લંબાઈ છે. કઈ રીતે ફરી જોઈ લો. આપણે એમ તો વર્ગ છે 18.5થી 20.5 એટલે 8. આપણે 19.5થી 20.5 લેવાના છે એટલે 8ને 2 વડે, આ 2 કયા? તો આની વર્ગ લંબાઈ તે છેદમાં મૂકવાના. 4 મળ્યા, 4ને આ વર્ગ લંબાઈ વડે ગુણવાના. જો કે આની વર્ગ લંબાઈ 1 જ છે એટલે આપણે લેવાશે 4. આ રીતે અહીંયા 4 વત્તા 2 બરાબર 6 દિવસો આવશે. એટલે આ પ્રમાણે આપણો દાખલા નંબર 2 પૂર્ણ થાય છે. હવે દાખલા નંબર 3. ત્રીજા દાખલામાં દરેક કારખાનાના માલિકને તમને જે માહિતી આપી છે 50 મિક્સરનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું છે. તો 40 દિવસ દરમિયાન જે ફેરફારો નોંધવામાં આવ્યા તે નીચે પ્રમાણે છે. આ પરથી કોઈ એક વર્ગની મધ્ય કિંમત 3 હોય અને દરેક વર્ગની વર્ગ લંબાઈ 6 હોય તેવું નિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવો. તેમજ તેના પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ પણ બનાવો. એટલે કે આવૃત્તિ વિતરણ બનાવવાનું છે અને એના પરથી પછી થી ઓછા અને થી વધુ સંચય આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. હવે સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે આ દાખલામાં લઘુત્તમ મૂલ્ય -10 છે, મહત્તમ મૂલ્ય 23 છે. વર્ગ લંબાઈ 6 આપેલી જ છે. તમને દાખલામાં જુઓ રકમ, તમને વર્ગ લંબાઈ 6 આપેલી જ છે. એક વર્ગની મધ્ય કિંમત 3 આપેલ છે. મધ્ય કિંમત આપ્યું હોય તો એની આપણને નીચલી સીમા અને ઉપલી સીમા મળશે. તો વર્ગની નીચલી સીમા બરાબર સૂત્ર છે નીચલી સીમા બરાબર મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ ભાગ્યા 2. એટલે આપણે અહીંયા સૂત્ર લખવાની જરૂર નથી, સીધી જ ગણતરી લખી દઈશું. મધ્ય કિંમત 3 માઇનસ વર્ગ લંબાઈ 6/2 એટલે પહેલાં ભાગાકાર થાય. 6/2 3, તો 3 - 3 બરાબર 0.
ઉપલી સીમામાં એ જ સૂત્ર પણ પ્લસનું ચિહ્ન, તો 3 + 6 ભાગ્યા 2, 3 + 3 બરાબર 6, એટલે આપેલો વર્ગ આનો વર્ગ 0 થી 6 છે. હવે લઘુત્તમ મૂલ્ય -10 છે, જે આ 0 થી 6માં ના આવે, એટલે આપણે એની અગાઉ પણ કેટલાક વર્ગો લખવા પડશે. તો નિવારક સતત આવૃત્તિ વિતરણ આ પ્રમાણે બનશે. મિક્સરના ઉત્પાદનમાં મળતો તફાવત એટલે કે વર્ગ, આવૃત્તિ ચિહ્ન અને દિવસોની સંખ્યા f. તો પહેલી લઘુત્તમ કિંમત -10 છે, એટલે આપણો વર્ગ, જો એક વર્ગ તો આપણને 0 થી 6 મળ્યો, એની ઉપર 6 વર્ગ લંબાઈવાળો કયો વર્ગ હશે, તો -6 થી 0, એની ઉપર -12 થી -6, તો આમાં -10 આવી જાય, -6, -7, -8, -9, -10, -11 ને -12, -6 આમાં ના આવે, -7 થી શરૂઆત થાય, -6 આમાં આવશે. હવે એ પ્રમાણે મહત્તમ મૂલ્ય 23 છે, તો 6 થી 12, 12 થી 18 અને 18 થી 24 આટલા વર્ગો બનશે. આ વર્ગો બનાવ્યા પછી એના તમારે આવૃત્તિ ચિહ્ન મૂકી દેવાનું, અને આવૃત્તિ ચિહ્ન મૂકીને આવૃત્તિ આપણે જે પ્રમાણે શોધીએ છીએ તે જ પ્રમાણે આવૃત્તિઓ શોધવાની છે, અને પછી થી ઓછા CF, થી વધુ અને CF એ રીતે ગણવાનું છે. આપણે જોઈ લઈએ. હવે તો સૌથી પહેલાં આપણે આવૃત્તિ ચિહ્ન મૂકી દઈએ છીએ. આમાં 2 છે, ત્યારબાદ 5. તમારે જાતે જોઈને આવૃત્તિ ચિહ્ન મૂકીને પછી જ કન્ફર્મ કરવાનું, ખાલી આ ચોપડામાંથી ઉતારો કરવાનો નથી. 10 ને 2 12, ત્યારબાદ 10, 5 ને 1 6, 5, અહીંયા n 40. હવે આગળ પ્રશ્ન છે એટલે આપણે આવૃત્તિ ચિહ્ન મૂકવા પડે છે. ચલો, હવે થી ઓછા CF, થી વધુ CF. થી ઓછાની અંદર આપણે પહેલાં લખીશું -12 થી ઓછા, -6 થી ઓછા, 0 થી ઓછા. આપણે અહીંથી શરૂઆત કરવાની, તે આપણે 24 સુધી લખવાનું. 6 થી ઓછા, 12 થી ઓછા, 18 થી ઓછા, 24 થી ઓછા. ચલો, પહેલી સંચય આવૃત્તિ -12 થી ઓછામાં 2ની ઉપર 0 છે, 0 + 2. હવે આપણે એક એક આવૃત્તિમાં ઉમેરતા જવાનું. તો 2 + 5 7, 7 + 12 19, 19 + 10 29, 29 + 6 35, અને 35 + 5 છેલ્લે સરવાળો 40 આવી જવો જોઈએ. એ પ્રમાણેથી વધુમાં ગણીએ. થી વધુમાં લખવાનું છે તો આ પ્રમાણે જ 12, 18, 24. પણ થી વધુમાં પહેલાં આવશે સરવાળો 40. 40માંથી પહેલી આવૃત્તિ બાદ કરીશું 2, તો 40માંથી 2 બાદ કરતાં 38, 38માંથી 5 બાદ કરતાં 33, 33માંથી 12 બાદ કરતાં 21, 21માંથી 10 બાદ કરતાં 11, 11માંથી 6 બાદ કરતાં 5, અને 5માંથી છેલ્લી આવૃત્તિ 5 બાદ કરતાં 0. થી ઓછામાં પહેલાં 0 આવશે, થી વધુમાં છેલ્લે 0 આવશે. તો આ રીતે આ દાખલો તમારે પૂરો કરવાનો છે. ચલો, હવે આપણે ગણીશું દાખલા નંબર 4. હવે 4 દાખલા ગણીને આપણે અહીંયા આપણું પ્રકરણ પૂર્ણ કરવાનું છે, કારણ કે દાખલા નંબર 5 તો વિદ્યાર્થીઓએ જાતે જ ગણવાનો છે. કોષ્ટક રચનાનો દાખલો છે, જે આપણે ઘણા દાખલા કોષ્ટક રચના પ્રમાણે ગણી ચૂક્યા છીએ તે પ્રમાણે ગણાશે. ચલો, દાખલા નંબર 4ની રકમ જોઈ લઈએ. તો ચોથા દાખલાની અંદર એક શાળાના 30 વિદ્યાર્થીઓની ઊંચાઈની માહિતી આપી છે, અને
6 વર્ગોમાં વર્ગીકૃત કરીને અનિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. અનિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે અને આ 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. તે ઉપરાંત થી ઓછા ને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ પણ તૈયાર કરવાનું છે. હવે આ જે વિભાગ એફના દાખલા હું તમને ગણાવું છું એ ઘણા જ લાંબા દાખલાઓ છે. એ માત્ર પ્રેક્ટિસ માટે જ છે. આટલા મોટા દાખલા પરીક્ષામાં પૂછાતા નથી, પણ આપણે ખાલી આપણું પુનરાવર્તન થાય, દાખલાઓની પ્રેક્ટિસ થાય એટલા માટે જ આ દાખલા તમને ગણાવવામાં આવે છે. આટલા મોટા દાખલા વિતરણ બનાવવાનું, પછી આ સંચય આવૃત્તિ વિતરણ બનાવવાનું, એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના, આટલા મોટા દાખલા ના પૂછાય. ચલો સૌથી પહેલાં આપણે આવૃત્તિ વિતરણ બનાવીશું. તો લઘુત્તમ ઊંચાઈ 141 ઓછામાં ઓછી, મહત્તમ ઊંચાઈ 168, વિસ્તાર r બરાબર આ બંનેની બાદબાકી 27, વર્ગ લંબાઈ આપણે 6 વર્ગો લેવાના છે, કારણ કે આપણને સૂચના આપી છે કે 6 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવી છે. તો ભાગ્યા 6 એટલે 4.5 એટલે કે 5 વર્ગ લંબાઈવાળા આપણે વર્ગો અનિવારક વર્ગો બનાવવાના છે. હવે અનિવારક વર્ગો બનાવવાના હોય, નાનામાં નાની કિંમત 141 છે, તો પહેલો વર્ગ બનશે 140 થી 144. આપણે અનિવારક બને એટલે અહીંયા 45 નથી લખ્યા, 140 થી 144, 145 થી 149, 150 થી 154, 155 થી 159, 160 થી 164, 165 થી 169. હવે એમાં તમારે આવૃત્તિ ચિહ્ન મૂકવાના છે. પહેલાં 2, ત્યારબાદ 8, ફરી 8, 4, 6, 2, કુલ 30. હવે એના પરથી બનાવીશું થી ઓછા સંચય આવૃત્તિ, થી વધુ સંચય આવૃત્તિ. હવે અનિવારક વર્ગો હોય તો પહેલાં તો અહીંયા જે આપણે થી ઓછામાં લખીએ એ નિવારક વર્ગોની કિંમત અહીંયા લખવી પડે. તો પહેલો નિવારક વર્ગ કયો બને? તો આપણે 0.5 બાદ કરવાના, તો 139.5. આમાં 0.5 ઉમેરવાના, તો 144.5. પહેલો નિવારક વર્ગ 139.5 થી 144.5, પછી 144.5 થી 149.5. એટલે મેં અહીંયા નિવારક વર્ગો લખેલા નથી, પણ એની સીધી જ કિંમત અહીંયા મૂકી દીધી છે. પહેલો વર્ગ આ બને 139.5 થી 144.5. બીજો વર્ગ આ બનશે 144.5 થી 149.5. આ પ્રમાણે 5 વર્ગ લંબાઈ ઉમેરતા જઈશું. તે પ્રમાણે મેં અહીંયા છેલ્લે 169.5 સુધી લખેલું છે. ચલો હવે થી ઓછાની આપણે સંચય આવૃત્તિ લખી દઈએ. પહેલાં તો 0, 0 વત્તા 2, 2, 2 વત્તા 8, 10, 10 વત્તા 8, 18, 18 વત્તા 4, 22, 22 વત્તા 6, 28, 28 વત્તા છેલ્લી આવૃત્તિ 2 એટલે 30. થી વધુમાં એ રીતે જ લખાય. એટલે અહીંયા આવશે પહેલાં 30. 30માંથી પહેલી આવૃત્તિ બાદ થાય 2, 28. 28માંથી બીજી આવૃત્તિ 8 બાદ કરીશું 20. 20માંથી ફરી ત્રીજી આવૃત્તિ 8 બાદ કરીશું 12. 12માંથી આ 4 બાદ કરીશું 8. 8માંથી 6 બાદ કરીશું 2, અને 2માંથી છેલ્લી આવૃત્તિ 2 બાદ કરીશું એટલે 0. એટલે આ આપણું એક આવૃત્તિ વિતરણ પણ બની ગયું. થી ઓછા ને થી વધુ સંચય આવૃત્તિ વિતરણ પણ બની ગયું. હવે આપણે પ્રશ્નોના જવાબ. એમાં પહેલો પ્રશ્ન વાંચો
કે જો એનસીસીની પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે 160 સેમી ઊંચાઈ જરૂરી હોય તો આમાંથી કેટલા વિદ્યાર્થીઓ તે પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે? હવે 160 સેમી ઊંચાઈ જરૂરી જ છે, તો આપણે અહીં હવે આવૃત્તિ વિતરણ આ જોવાનું, જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે ને આ ઊંચાઈ આપી છે. તો 160 સેમી તો ઊંચાઈ જરૂરી જ છે, એટલે કે 160 સેમી કે તેથી વધુ, ઓછામાં ઓછી આટલી ઊંચાઈ તો જોઈશે જ. એનાથી વધારે હોય તેવા વિદ્યાર્થીઓ અને 160 સેમી હોય તેવા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. તો આ જે બે વિદ્યાર્થી છે એમની ઊંચાઈ કેટલી છે? 140થી 144 સેમી, એ ના આવે. આજે 8 વિદ્યાર્થીઓ એમની ઊંચાઈ 145થી 149 સેમી, એ પણ ના આવે, એની વચ્ચે અથવા તો એ હોઈ શકે. તો આપણે 160નો જ વર્ગ જોઈએ. 160 કે 164 સેમીથી વચ્ચે હોય એટલે આ 6 વિદ્યાર્થીઓ તો આવશે, એનાથી વધારે પણ આવશે 2. 6 વત્તા 2 આપણા પહેલા પ્રશ્નનો જવાબ થશે 8 વિદ્યાર્થીઓ એનસીસીમાં જોડાઈ શકે. આ પહેલા પ્રશ્નનો જવાબ. જોડાઈ શકે 8 વિદ્યાર્થીઓ. હવે બીજો પ્રશ્ન જુઓ. બીજા પ્રશ્નમાં તમને એવી માહિતી આપી છે, વિદ્યાર્થીની ઊંચાઈ 153 સેમીથી 163 સેમીની વચ્ચે હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. 153થી 163ની વચ્ચે. હવે આપણા વર્ગો કંઈક આ પ્રમાણે છે, એમાં ક્યાંય 153 અને 163 નથી. તો 153 ને 163 આ 3 વર્ગોની વચ્ચે આવશે. 153થી 163. તો સૌથી પહેલાં તો આપણે આ જોઈ લઈએ કે 150થી 154ની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે? તો 150થી 154ની વચ્ચે 8 વિદ્યાર્થીઓ છે. બરાબર, 8 વિદ્યાર્થીઓ છે. પણ આપણે 8 ના લેવાય, કારણ કે આપણો વર્ગ છે 153થી 163. તો આપણે અહીંયા 153થી 154 સુધીના વિદ્યાર્થીઓ નક્કી કરીશું, કારણ કે આપણો વર્ગ 154માં પૂરો થઈ જાય છે. તો 8 ભાગ્યા, હવે આની વર્ગ લંબાઈ છેદમાં મુકાય, આ વર્ગ લંબાઈ 5 છે, ગુણાકારમાં આની વર્ગ લંબાઈ મૂકવાની. તો 153થી આની વર્ગ લંબાઈ 2 છે, 1 નથી, કારણ કે અનિવારક વર્ગો છે. 150, 151, 152, 153 ને 154, 5 છેદમાં મૂક્યા. 153 ને 154 2 ગુણાકારમાં લખવાના. એટલે અહીંયા આવશે 3.2. એટલે આપણે સંખ્યા કદી પોઈન્ટમાં ના હોય એટલે 3 સંખ્યા લઈ લઈએ. ચલો, એના પછીનો વર્ગ છે 155થી 159. એ તો આખો વર્ગ જ આવી જાય, એમાં 4 વિદ્યાર્થીઓ છે. 3 વત્તા 4. પછી બીજો વર્ગ આવશે 160થી 164. એની અંદર 6 વિદ્યાર્થી, પણ એ 6 આપણે લેવાના નથી. આની જેમ 6 લેવાના નથી, કારણ કે આપણે 160થી 163 વિદ્યાર્થી જ લેવાના છે. 160થી 163 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા હોય તેવા જ વિદ્યાર્થી લેવાના છે. તો આપણે હવે જે આ ગણતરી કરી તે પ્રમાણે આની ગણતરી કરશું. સપ્રમાણ આવૃત્તિ લઈશું. તો સપ્રમાણ આવૃત્તિ શોધવા માટે 6 ભાગ્યા આની વર્ગ લંબાઈ 5 અને આની વર્ગ લંબાઈ 160, 161, 162 ને 163 4 થાય. એટલે કે આવશે અંદાજે 4.8. એટલે આપણે અંદાજે લઈ લેવાનું 4.8 છે એટલે 5. હવે જુઓ આપણે કયા કયા વિદ્યાર્થીઓનો સરવાળો કરવાનો છે.
153 થી 163 સેમી ઊંચાઈ ધરાવતા વિદ્યાર્થીઓ. તો જુઓ, પહેલાં તો આપણે આજે સપ્રમાણ લીધા 3, પછી આ તો લેવાનું જ છે 4, આ સેન્ટીમીટર તો અંદર આવી જ જાય. પછી આનું સપ્રમાણ જે આપણે લેવાના છે 5. 3 + 4 + 5 12 વિદ્યાર્થીઓ. બીજા પ્રશ્નનો જવાબ મળશે. કેટલા વિદ્યાર્થીઓ? 12. ફરી જોઈ લો, આપણે આની સપ્રમાણ આવૃત્તિ લીધી 3, 150 થી 154ની સપ્રમાણ આવૃત્તિ 3. આ વર્ગ તો આખો આવી જ જાય એટલે 4 એની આવૃત્તિ. હવે આમાંથી 163 સુધી જ લેવાના છે, તો એની સપ્રમાણ આવૃત્તિ આ પ્રમાણે શોધીએ આપણે 5. સપ્રમાણ આવૃત્તિ કેવી રીતના મળે? તો આ જે વર્ગ આપ્યો છે એની આવૃત્તિ 8 ભાગ્યા એની વર્ગ લંબાઈ 5 ગુણ્યા આપણે જે વર્ગ લખ્યો, આપણે આટલી જ જોઈએ છે ઊંચાઈ, આની વર્ગ લંબાઈ 2. એવી રીતે અહીંયા આ વર્ગની આવૃત્તિ છે 6, આપણે લેવાનો છે 63 સુધી જ, તો 6 ભાગ્યા આની વર્ગ લંબાઈ 5, બંનેમાં છેદમાં 5 જ છે અને 5 જ આવે. ગુણાકારમાં બદલાશે કારણ કે આની વર્ગ લંબાઈ 4 થાય છે એટલે 5. ચલો હવે છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 3. ત્રીજા પ્રશ્નમાં તમને એવું કીધું છે સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા ત્રીજા ભાગના વિદ્યાર્થીઓની મહત્તમ ઊંચાઈ શોધો. સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ. તો ત્રીજો ભાગ, પહેલાં તો આપણે 30નો ત્રીજો ભાગ કરવો પડે. 30 ભાગ્યા 3 10. 10 વિદ્યાર્થીઓ કઈ આવૃત્તિમાં આવશે? તો આ પહેલી 2, આ 8 + 2, આ 2નો સરવાળો કેટલો થશે? 10 થાય. એ બંનેની સામેનો વર્ગ કયો છે? તે 140 થી 144, 145 થી 149. વધુમાં વધુ કેટલા છે? 149. તો આપણો જવાબ થશે 149 સેમી. એ ઓછામાં ઓછી ઊંચાઈ ધરાવતા વિદ્યાર્થીઓની મહત્તમ ઊંચાઈ છે. એટલે કે ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ 30 ભાગ્યા 3 = 10. તો ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ 10 જેમની ઊંચાઈ ઓછી હોય, ઓછી એટલે આ પહેલાં 2 વર્ગો આવે, 2 ને 8, 10, અને આ જે ઊંચાઈ છે એમાં મહત્તમ ઊંચાઈ 149 છે. જવાબ લખાશે મહત્તમ ઊંચાઈ 149 સેમી છે. અને પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે, એ દાખલા માટે જોઈ લેવી. નમસ્કાર.